જો અમરીશ ડેર ભાજપમાં જોડાય તો આ લોકશાહીનો દેશ છે અને તેને રોકી ન શકાય. કોંગ્રેસમાં રહીને જેટલી ડિબેટો કરી છે, રેલવેને લઈને વિરોધ નોંધાવ્યો, અનેક મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવ્યો છે, તે ભાજપમાં રહીને લોકોના પ્રશ્નોનું સીધું નિરાકરણ લાવી શકશે અમરીશ ડેર. તેમ પ્રતાપ દુધાતે અમરીશ ડેરને સીધો સવાલ કર્યો છે. અમરીશ ડેર ભાજપમાં જોડાય તો કોંગ્રેસમાં સૌરાષ્ટ્રના જે દિગ્ગજ નેતા છે અને આહિર સમાજમાંથી આવી રહ્યા છે, ત્યારે આ અમરીશ ડેર ત્યારે હવે ફરી ભાજપમાં ખેસ પહેરશે અને રાજુલા જાફરાબાદના કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે. ત્યારે અમરેલી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાળે પણ કહ્યું હતું કે હું અને જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય, તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય પણ અમરીશ ડેરની સાથે ભાજપમાં જોડાશું. રાજુલા જાફરાબાદ વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અમરીશ ડેર ભાજપમાં જોડાય કેસરિયા ધારણ કરશે, જેને લઈને અમરીશ જિલ્લાનું રાજકારણ જે છે, અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. કાર્યકારી અધ્યક્ષ અખિલ ભારતીય ઓબીસી મહાસભા ગુજરાત પ્રદેશ અને જિલ્લા પંચાયત વિરોધ પક્ષનો નેતા. હાલમાં અમે કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય છીએ, પરંતુ અમારા અમરેલી જિલ્લાના આદર્શ અને લોકપ્રિય નેતા એવા અમરીશભાઈ ડેર જો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે તો એમની સાથે અમારો એક મોટો સમૂહ જિલ્લા પંચાયતના સભ્યો સહિતનો, તાલુકા પંચાયતના અનેક સભ્યો, નગરપાલિકાના હોદ્દેદારો, પાર્ટીના અને સામાજિક રીતે જે લોકો મજબૂત લોકો છે એવા લોકો સાથે અમરીશભાઈનો નિર્ણય થશે તો બધા પાર્ટી છોડવાની તૈયારી છે. અમરીશભાઈની છેલ્લા એકાદ વર્ષથી આ બધી વાતો ચાલી રહી છે અને ભાજપમાં જાય છે. ટીવી મારફત CR પાટીલે પણ ઘણીવાર સ્ટેટમેન્ટ આપ્યા છે કે રૂમાલ મેં મૂકેલો છે. વિધાનસભાનું ઇલેક્શન ગયું એ પહેલાંય રૂમાલ મૂકેલો હતો અને આજે પણ એનો રૂમાલ મૂકીને CR વાત કરી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અમરીશભાઈ હોય કે પ્રતાપભાઈ હોય કે વીરજીભાઈ હોય કે પરેશભાઈ હોય કે સાહ શક્તિસિંહ હોય, કોંગ્રેસ પાર્ટીએ લોકોને પડતી સમસ્યા માટે લડવાનું કામ કર્યું છે ને એના ભાગરૂપે અમરીશભાઈ પણ આંદોલન કરી ચૂક્યા છે. લોકોને પડતી મુશ્કેલીઓમાં એણે 15 દિવસના રેલવે બારાના ધરણા કર્યા, ત્યારે પણ અમે સામેલ થયેલા છીએ. ઘણી ડિબેટોમાં અમરીશભાઈએ પણ લોકોના પ્રશ્નોને ઉઠાવવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે. ગુજરાતની અંદર આજે 17,000 સ્કૂલમાં એક શિક્ષક ભણાવી રહ્યા છે એવો અહેવાલ વિધાનસભાની અંદર જાહેર થયો છે ને એની ડિબેટો અમરીશભાઈ પણ